તો હેલો મિત્રો, આજે આપણે સેવા કરવા જઈ રહ્યા છે રણુજા 10-15 મિત્રો મળીને આપણે સેવાનું કાર્ય કરી રહ્યા છે। તો જે પણ મિત્રોએ ફાળો આપ્યો છે એમને જીવનમાં રામાપીર ખૂબ પ્રગતિ કરાવે એવી આપણે પ્રાર્થના કરીએ અને અમારી આ સેવા કરવા જઈ રહ્યા છે અમારી યાત્રા સફળ રહે એવી પ્રાર્થના કરીએ। અને આપણે હવે જઈશું ખારેડા ગામથી રણુજા। આ છે અમારે લાલાજી, આ છે ચહેરાજી અને હું મોજીલો ભૂરો અને આપણા બ્લોગ જોતા રહેજો। રણુજામાં તમને દર્શન કરાવશું અને આજ સુધી જેવો સપોર્ટ કર્યો છે એવા જ બીજા બ્લોગમાં પણ સપોર્ટ કરતા રહેજો। જય રામાધણી, જય બાબારી। તો મિત્રો આપણે સેવા માટે જેમ કે ચવાણાના જે પેકેટ કરેલા છે એ ભરી દીધા છે અને પાણીની બોટલો ભરી દીધી છે। તો આપણે હવે ગાડી લઈને જઈશું ગામમાં, રામાપીરને પ્રસાદ ચડાવીશું, દર્શન કરીશું અને પછી આપણે જઈશું દર્શન કરવા માટે રણુજાને સેવા કરવા માટે। તો મિત્રો આપણે સેવા માટે જે લોડિંગ કરી દીધું છે, પાણીની બોટલો અને ચવાણાનું જે પેકેટ કરાવ્યું છે અને આપણે હવે જઈશું અમારા ગામમાં રામાપીર છે ત્યાં દર્શન કરીને હવે આપણે જઈશું રણુજા દર્શન કરવા માટે। તો મિત્રો આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે અને આપણે કરી લઈએ રામાપીરના દર્શન, પછી પ્રસાદ ચડાવીએ અને પછી આપણે બધાને પ્રસાદ આપી દઈએ અને પ્રસાદ આપીને પછી આપણે નીકળીએ ફરતો કેમ્પ લઈને આપણે સેવા કરવા માટે। અને આ છે મિત્રો અમારા ગામનું રામાપીરનું મંદિર છે, જે આપણે ગામમાં ગાડી લઈને આવી ગયા છે। જે બીજા ભક્તો છે મિત્રો જે છે આવી રહ્યા છે, તો આપણે એમને રાહ જોઈશું। એ લોકો આવીએ ત્યારે આપણે બધાએ મળીએ, બધાએ દર્શન કરશે। પછી આપણે જે બધા લોકો દર્શન કરવા અને જે લોકો મળવા આવ્યાના છે આવે પછી જઈએ। રાજુભાઈ ગુંદી આપી રહ્યા છે, જે આપણે પ્રસાદ છે બાળકોને મોટાને રાજુભાઈ ગુંદીનું વિતરણ કરી રહ્યા છે। તો પ્રસાદ ચડાવી દીધી છે અને લોકોને જે આપણે આવેલા છે મિત્રો એમને પ્રસાદ આપી રહ્યા છે। પ્રસાદ આપી રહે ત્યાં પછી બધા લોકોને આપણે મળી અને રામાધણીનું નામ લઈ અને આપણે હવે નીકળશું સેવાનું કેમ્પ લઈને। તો બધા લોકો હવે પ્રસાદ લઈ લીધી છે અને બધા લોકો મળી પણ લીધું છે અને બધા લોકો બહાર આવી ગયા છે। જે પણ માણસોને ફોટા પાડવા છે એ ફોટા પાડી લઈએ। ફોટા પાડીને પછી આગળ બધા લોકોને મળીને આપણે નીકળીએ। બધા લોકો ફોટો ખીચવા માટે બધા લાઈનમાં થઈ ગયા છે। જે બીજો ભાઈ ફોટો પાડી રહ્યો છે અને આપણે બ્લોગનું કામ પણ સાઈડમાં ચાલુ છે, તો આપણો વિડીયો એમનો બ્લોગમાં આવી જશે અને પેલો ભાઈ જે છે આપણે ફોટા પાડી રહ્યો છે। તો મિત્રો આપણે ગાડીમાં 10 જે આપણે કે ગોદડા કહેવાય ગોદડા લેવા ગયા છે અને આપણા ભાઈ ચહેરાજી ઠાકોર છે જે એ ગોદડા લઈ રહ્યા છે। સેવાનું કામ કરી રહ્યો છે ભાઈ, એને ફાળો પણ આપ્યો છે। તો ભગવાન એમને જીવનમાં ખુશ રાખે અને ખૂબ પ્રગતિ કરાવે। આ છે મારો ભાઈ નાનો, એને પણ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી આપણે દિલની પ્રાર્થના કરીશું રામાધણીને। હા ભાઈ છે લાલાજી રણુજા તો નથી આવ્યા પણ સેવા માટે ગામમાં જે ગોદડા સરખા કરી રહ્યા છે, સેવાનું કામ કરે છે ભાઈ।
એમનો પણ ફાળો આવ્યો છે. એ પણ જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીશું આપણે. રણુજા તો નથી આવતા પણ એ ગામમાં આપણને થોડીક હેલ્પ કરી રહ્યા છે. તો મિત્રો મળીને આપણે જઈ રહ્યા છીએ રણુજા સેવા કરવા માટે. અને આજે જઈશું ખારેડા ગામથી રણુજા સુધી આપણે ફરતા કેમ્પનું આયોજન મિત્રો મળીને રાખ્યું છે. તો અમારા બ્લોગને જોતા રહેજો. તમને એ દિવસનો એક બ્લોગ આપણે બનાવીને અપલોડ કરીશું યુટ્યુબમાં. બીજા બ્લોગમાં સપોર્ટ કર્યો છે એવો ને એવો કરતા રહેજો. બોલો રામાપીરની જય. તો આપણે હવે રામાપીરથી નીકળીને અમારા ગામના જે જવાનરામ ભગત છે, જવાનરામ મહારાજ, એમના ત્યાં આપણે એમના ઘરે આવ્યા છીએ. એમને બધા મળી લઈએ. એમને મળીને પછી આપણે નીકળીએ બધા એમના ભાઈને અમે સાથે બધા ફોટો લઈ રહ્યા છીએ. અને એમને મળીને આપણે નીકળશું. જવાનરામ મહારાજને મળીએ, પછી અમારા બીજા જે લોકો આવવાના છે એમને મળીએ. એમનું કુટુંબ આગળ પરિવાર મળવા આવવાનો છે. એમને મળી અને પછી મારા ઘેર જઈને આપણે ઘરે મળીને નીકળીશું. તો માતાઓ બહેનો મળવા આવ્યા છે. લોકોને મળીને આપણે પ્રસાદ એમને આપીને એ રસ્તામાં આવ્યા છે. તો આપણે એમને માતાઓ બહેનોને આપણે પ્રસાદ આપી દઈએ. પ્રસાદ આપીને આપણે એમને મળી લઈએ. અને અમારા જે સાથીદાર મિત્રો છે જે ડાન્સ કરી રહ્યા છે, આપણે એની અંદર સોંગ તો નહીં નાખી શકીએ. તો મિત્રો આપણે ગીત એડ કરવા જઈએ તો કોપીરાઇટનો પ્રોબ્લેમ આવે છે. અને કોપીરાઇટ આવે તો આપણને આપણી મહેનત કરેલી કોઈ મતલબ આપણે રહેતો નથી. એના લીધે આપણે એનો આપણે યુઝ નથી કરતા. અને મ્યુઝિક અને વોઇસ ઓવર નથી આપણે મનોરંજન કરાવીશું. તો હવે આપણા ઘરે આવી ગયા છે. મારા પપ્પા છે, મારી મમ્મી, મારી દાદીમાં, મારા કાકી, મારો ભાઈ ને એ લોકો બધા જે કાકાની છોકરીઓ છે, મિત્ર આપણે દીકર છે, એ લોકો આવી ગયા છે. અમારા માઈ છે, કાકાની છોકરીઓ છે, એમને આપણે પ્રસાદ આપી દઈએ. પ્રસાદ આપીને આપણે આગળ વધીએ. તો હવે આપણે રણુજા જવા નીકળી રહ્યા છીએ. તો નીકળ્યા પહેલાં આપણે માહીને મળી લઈએ અને જયરાજને મળી લઈએ, પછી આપણે નીકળીએ. તો એ લોકોને આપણે થોડા મળી લઈએ અને પછી નીકળીએ રણુજા. આ છે માહી, હું છું, એની મમ્મી છે અને જયરાજ, આપણે ટીન્ટી. અને આપણે હવે ઘરેથી નીકળી ગયા છીએ. અને આ આવી ગયું ડીસા. જે રામાપીરનો ફોટો તમે સામે જોઈ રહ્યા છો, જે બસ સ્ટેન્ડના સામે છે, રામાપીરનું મંદિર સામે છે. તો આજના માટે આટલું જ.